કોઈની મજૂરી ના કરવી પડે, પોતાનો સ્વતંત્ર ગણાય. કેમ છે મિત્રો? તો આજે આપણે આવી ગયા છીએ રાજકોટના ફૂલસાપ ચોકમાં, જ્યાં આપણને વિજય દાળ પકવાન અને પૂરી શાક વાળા એક કાકા મળ્યા છે, જે આશરે લગભગ 15 વર્ષથી પૂરી શાકને દાળ પકવાન વેચે છે. તો આવો આપણે કાકા સાથે વાત કરીએ અને તમને જણાવીએ અહીંયાનો સ્વાદ કેવો છે ને કઈ રીતે પૂરી શાક બનાવે છે. કાકા, તમારું નામ શું છે? નાગજીભાઈ. તમને કઈ રીતે વિચાર આવ્યો કે આપણે આવું પૂરી શાકનું દાળ પકવાનનું બધું ચાલુ કરવું છે? આપણે ઘર વખરી માટે કરવું પડે ને ભાઈ, કોઈની મજૂરી ના કરવી પડે, પોતાનો સ્વતંત્ર ગણાય. પ્લસ કોઈની મજૂરીએ જવું નહીં, ટાઈમે ગમે ત્યારે જવું હોય તો ગમે ત્યારે બંધ કરીને જઈ શકવી. બરાબર, એટલે આપણો પોતાનો ધંધો હોય. એટલે પોતાનો. કેટલા ટાઈમથી તમે ચાલુ કર્યું છે? મારે 15 વર્ષ થઈ ગયા. તો તમે કેટલી વેરાયટી રાખો છો? અત્યારે હાલમાં પૂરી શાક છે, ગાંઠિયા છે, દાળ પકવાન છે, સમોસા છે. તમારું ટાઈમિંગ કહી દો. સવારે 8 થી તે સાંજે 6. તો આપણી પાપડી આવી ગઈ, ઉપરથી મસાલો આવી ગયો અને દાળ પકવાનની દાળ આવી ગઈ. આ લીલી ચટણી આવી ગઈ, આ મીઠી ચટણી આવી ગઈ, આ પુદીનાવાળી ચટણી છે, આ લસણવાળી ચટણી છે, સિંગદાણા આવી ગયા, થોડી ડુંગળી આવી ગઈ. આપણા દાળ પકવાન લાગીને રેડી થઈ ગયા છે. તો મિત્રો, અમે તો અહીંયાના પૂરી શાક અને દાળ પકવાન ટ્રાય કરીએ, અમને ખૂબ જ સરસ લાગ્યા. અહીંયા પૂરી શાકની સાથે સાથે દાળ પકવાન પણ મળે છે અને એ પણ એકદમ મસ્ત ક્વોલિટીના હોય છે. અંદર 4 થી 5 ચટણીઓ નાખીને આપે છે અને દાળ પકવાનની કિંમત માત્ર ને માત્ર 30 રૂપિયા છે. અહીંયાના પૂરી શાક છે તો એની કિંમત માત્ર ને માત્ર 40 રૂપિયા છે અને 8 પૂરી આપે છે. 2 પ્રકારના શાક હોય છે, તમને જે પણ યોગ્ય લાગે એ શાક તમે લઈ લો. સાથે તમને સંભારો અને તળેલા મરચાં આપે છે અને સાથે ઠંડી ઠંડી છાશ હોય છે. એટલે જો તમે બપોરે આવતા હોય ને 40 રૂપિયામાં તમારે પૂરી શાક ખાવા હોય ને તો એક વખત વિજય ગાંઠિયા દાળ પકવાન પૂરી શાકમાં જરૂરથી આવજો અને અહીંયા તમે એક વખત ટ્રાય કરો, તમને બહુ મજા આવશે. અને આ એરિયો કયો કહેવાય? ફૂલસાપ ચોક, ખોડિયાર હોટલ સામે વિજય ગાંઠિયા, સદર બજાર, મેઇન રોડ.